સુરતના ભેસ્તાન વિસ્તારમાં વહેલી સવારે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ભેસ્તાન 3 રસ્તા પાસે શંકાસ્પદ પરિસ્થિતિમાં ગૌમાંસ લઈ જતો હોવાની આશંકા વચ્ચે એક 3 વ્હીલર ટેમ્પોને સ્થાનિકોએ અટકાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સુરતના ભેસ્તાન 3 રસ્તા પાસેથી સવારના સમયે એક 3 વ્હીલ ટેમ્પો પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્થાનિકોએ શંકાસ્પદ લાગતા ટેમ્પાને અટકાવ્યો હતો. ટેમ્પોમાં મોટા પ્રમાણમાં માંસ ભરેલું હોવાની સ્થાનિકોમાં શંકા ફેલાઈ હતી અને આસપાસના લોકોએ સતર્કતા દાખવી પોલીસને જાણ કરી હતી, જેને લઈને પોલીસે ટેમ્પોને કબજે લઈ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. ઘટના સ્થળે થોડીવાર માટે ભીડ પણ એકત્રિત થઈ હતી, જેને પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવી હતી. પોલીસે ટેમ્પામાંથી મળેલા માલનો સેમ્પલ લઈ તેની તપાસ માટે ફોરેન્સિક પ્રક્રિયા હાથ ધરી છે. માંસ ખરેખર ગૌ માંસ છે કે નહીં તે અંગે સ્પષ્ટતા લેબોરેટરી રિપોર્ટ બાદ થશે. હાલ પોલીસે ટેમ્પો ચાલક સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે. તો બનાવ લઈને આ વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા શાંતિ જાળવવાની અપીલ કરાઈ હતી. કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધારાની પોલીસ ફોર્સ પણ તૈનાત કરાઈ હતી.